હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. જો અત્યારે વાગી ગયા છે 11:30, 5 બાકી છે ને હસ્તીબેન ગયા છે ટ્યુશન. બસ હવે હસ્તીને આવવાનો ટાઈમ થઈ ગયો છે ને ઢબુબેન ને અથર્વ ને જો અથર્વ પેલા ઉઠી જતો તો પાછો વળી હિસકો કર્યો ખડી તો પાછો સુઈ ગયો ને મારે કામમાં કચરા પોતા થઈ ગયા છે જો ને વાસણ ને કપડાં સુકવવાના બાકી છે. કપડાં મશીનમાં ફરે છે ને વાસણ ઘસવાના બાકી છે. પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે હજી. તો સારું હાલો પેલા વ્લોગ સ્ટાર્ટ કરી દઉં, બધાને જય શ્રી કૃષ્ણ કહી દઉં, પછી આપણે કામ બાકીનું અડધું છે એ પછી કામ કરી. તો સારું હાલો આજ બધાને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું છે ને બસ બધાને એક લાઈક કરવાની છે ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. તો સારું હાલો હસ્તીનું લંચ ભરી દઉં. હસ્તીની બેગ તો ભરી નજર ગઈ છે ને આજે છે શુક્રવાર એટલે હસ્તીબેન આજે પાછો યુનિફોર્મ પહેરવાનો છે. કાલે ગુરુવાર હતો એટલે ગુરુવારે ફ્રી હોય. અમે નાના હતા ને અમારું બુધવારે યુનિફોર્મ ફ્રી રહેતો ને આ લોકોને ગુરુવારે ફ્રી રહે સાની સ્કૂલમાં. અત્યારે ઘણી જગ્યાએ બુધવારે જ હોય છે પણ હસ્તીને ખબર નહીં એને ગુરુવારે ફ્રી હોય છે યુનિફોર્મ. એટલે કાલે ગુરુવાર હતો એટલે કાલે રંગીન કપડાં પહેરીને ગઈ હતી. તો કામ કરી નાખીએ ને થોડું બાકી છે ને અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે. ત્યાં અથર્વભાઈ નાખડી ઉઠી જાહે એટલે પછી પાછું કઈ જલ્દી એ ઉઠી જાય ને પછી વ્લોગ સ્ટાર્ટ કરવામાં હમણાં કરો એને રહેતા કરે કલાક વહી જાય એટલે પાછું મોડું થતું જાય. બપોરના 2 વાગી જાય ને 3 વાગે ને એવું વ્લોગ સ્ટાર્ટ થાય એટલે મેં ચાલો આજે અત્યારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. એ ઉઠી જાય ને પછી તો કઈ કામે થતું નથી ને કઈ ફોને હાથમાં લેવાતો નથી એવું બધું હોય છે. તો તે ખારવાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. પતલા છે કા દીકા? હા પતલી પતલી ચોટલી આવે કા? તમાર કાનું ખાઈ જાવ. કાનું જો નવરમાં વે પતલાઈ ના ચોસ મેં તો નથી
દીદીને ટાટા કીધું. બાય, જય શ્રી કૃષ્ણ. કાનો ભાઈ અમારા હારો ટાટા. હા ટીવી જોતી હતી એટલે જો અસ્તી બેને નીચેથી મૂકી આવી ગયા છે. ગરમી ગરમી થઈ ગઈ છે આવી ઠંડીમાં. ઓલા ભાઈને તેડો ને એક બાજુ બેગ લીધું એટલે ને જો 12:30 થઈ ગયા છે. ને ઢબુબેનને કીધું તું ઘરે ઢબુને નીચે ઘરે મૂકીને ગઈ છે હું ટીવી ચાલુ કરતી જાઉં ઘરે રહે છે બહાર નીકળતી નહીં. તો એ બેન ટીવી જોતા હતા ને કાનો ભાઈ અમારી જોડે આવ્યા હતા. તો સારું હાલો હવે કામ કરવાની શરૂઆત કરી દઈએ. કાકાનું એમ પણ થાણા છે. હાલો દોસ્તો, તો જો અત્યારે વાગી ગયા છે 7:15. અથુભાઈ હજી ભૂતા છે. હવે કામ બામ કરીને થઈ જશે ફ્રી કાકાનું. ને પાછા કાલે સુખડી પેલી સીકી બનાવીને માંડવી પાક એનો જો ડબ્બો લઈને બેઠી જશે કદીકા. ને સારું હાલો હવે થોડાક બેગ જોડી કપડાને ઇસ્ત્રી કરવાની છે તો ઇસ્ત્રી કરી નાખી. ને કાલવાળો વિડીયો એડિટિંગ કરવાનો હજી બાકી છે તો એ એડિટિંગ કરી નાખીએ. ને પછી પાછું સાંજે જવાનું છે શાક માર્કેટમાં. શાક કાંઈ છે નહીં માર્કેટમાં. બહુ બધું શાક સારું સારું આવે છે, લીલું તાજું ફ્રેશ એકદમ. પણ મારે જવાનું કંઈ ટાઈમ મળે નહીં એટલે ગમે એ જતા હોય એની જોડે મંગાવી લઉં. તો આજે એવું છે કે હું જાઉં શાકભાજી લેવા. તો સારું હાલો કન્ટિન્યુ મારે છે મારી ચેનલમાં પહેલી વાર માર્કેટમાં જવાનું છે. માર્કેટમાં શાક માર્કેટમાં તને ન હોય ત્યારે રહેવાનું છે આંટી જોડે ખરે. તો સારું હાલો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને વિડીયો ગમે તો લાઈક કરજો ને એક સરસ મજાની કોમેન્ટ કરજો. સારું હાલો. આ શું કર્યું બધું? આ કોણે પાથર્યું? કેમ? આય કાનો પીપી ક્યાં કર્યો? પીપી ક્યાં કર્યો? એ આયા લઈ દીકો ચટી બદલી દો. આયા હાલો માં દીકા કાનો આવ ભૂકબો આય કાનો આમ જો ભાઈ ને હાથ પર આવે હસ્તી. આ નીચે રમો હાલો. ઘરમાં ટીવી ચાલુ કરીને આયા તમે હા હું ફાઈન ચટી બદલાઈ દઉં. તમે બહાર ટીવી ચાલુ કરી દઉં ને તો અહીંયા બહાર રમો છો. હું સાવ મૂકી દેજો ઘરમાં ને કસરો જરી ખરખું કરી નાખજો. હું માર્કેટમાં જાઉં છું. ના ભાઈનું ધ્યાન રાખજે. હા ધરાનું ધ્યાન રાખજે, ભાઈનું ધ્યાન રાખજે. ટમુ આંટી આવે ને હેરાન કરે ને તો લઈ જાજે. જો ટમુ આંટી આવ્યા લાગે. ઈ શું કરે છે? ખાવાની જ કઈ ખબર પડતી નથી ગાંડાને. હસ્તી ભાઈ કપડું લેતી તો કઈક છે ક્યાં એ થોડું કપડું છે કઈક લૂસવાનું લેતી છે. તો જો માર્કેટમાંથી આવી ગયા છીએ ને પોપૈયું લાવ્યા હતા તો ઢબુબેન ને જો મેળા ખાવા. કે ભાવે તને પપૈયું? ભાવે દીકા? હા હજી છે અડધું સુધારી દીધું, અડધું બાકી છે. જો એ ખાઈ જાય ને પછી પાછું સુધાર દે. ને શાકભાજીમાં જો લાવીશ મેથીની ભાજી, દૂધી, કોબી, બટાકા, ટમેટા, ગાજર, કાકડી ને આ છે સોળી. આમાં વટાણા, ભીંડો, મરચાં, એપલ ને ઓળો બનાવવાના રીંગણા. તો જો આટલું શાકભાજી લઈને આવી ગઈ છે. વાગી ગયા છે 8:30. હજી રસોઈ બનાવવાની બાકી છે. ચાલો હવે રસોઈ બનાવી નાખી. કાઢી હો સાલું ખેડી દો. હા હાલે કાઢી દો.
9:30 પોણા 10 થવા આવ્યા છે. હજી દીકરી એ લોકો આવ્યા નથી. જો કે મારે હજી કાંઈ રંધાણું નથી. માર્કેટમાં આવી એટલે મોડું થઈ ગયું. પછી મેથીની ભાજી હમી કરી, લસણ થોડુંક ફોલ્યું ને પછી જો આ મેથીના થેપલાનો લોટ બાંધી દીધો છે. તો હાલો હવે દીકરીને હમણાં ફોન કર્યો ક્યારે આવશો તો કે મારે 10 વાગી જાય. રાહુલને ફોન કર્યો તો રાહુલે કીધું મારે થોડુંક હજી મોડું થાય. સારું એ લોકો આવે હજી અડધી કલાકની વાર છે. અમારી ઘડીમાં પોણા 10 થવા આવ્યા છે અને આમ હજી વાગ્યા છે 9:30. તો ડીકેન આવે ને એ પેલા હાલો એક બાજુ થેપલા બનાવી દો ને એક બાજુ સા મૂકી દો. ચલો સવા 10 થઈ ગયા છે. થેપલા બની ગયા છે અને એમાં ચા મૂકી દીધી છે. તો હાલો ચા થઈ જાય એટલે અમે જમી લઈએ. દીદી જ્યારે આવશે ત્યારે જમી લે. દીદી અને અસ્તી તો જમી લીધું. એને એમને થેપલા ખાઈ લીધા કા અસ્તી? હવે ચા દૂધ પીવાનું. હા હા ને ચા દૂધ પીવાનું ને હવે. હા સારું જો સા બની જાય એટલે અમે જમી લઈએ ને હાલો બધા જમવા ને બસ આજે પપ્પા આવશે ત્યારે જમવા. કેમ હસતી એમ કે પપ્પા આવે તો એ જમવો ત્યારે નથી જમવા. ફોન કરીને આપણે પૂછી જોઈએ કે કેટલીક વાર છે નકર પછી જમી લઈ ને આજનો વ્લોગ કરી દઉં છું અહીંયા પૂરો. ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. 1 જ મિનિટ દીકા 10:03 થઈ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બસ ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.